ભગવાન લઈ ગયા સુદામાજીને. ભગવાન જે હિંડોળા ઉપર બેસતા ને એ હિંડોળા ઉપર બીજું કોઈ ન બેસી શકતું. આજે ભગવાને સુદામાને પોતાના હિંડોળા ઉપર બેસાડ્યા છે. મિત્રના સુખને જોઈને જે રાજી થાય ને એ મિત્ર. કૃષ્ણ કહે, સુદામા, મને જો ખબર હોત ને કે તું આવવાનો છો તો હું જમત નહીં, હું તારી વાટ જોત. હવે નાઈ લે. ભગવાને પોતાના હાથેથી સુદામાને નવડાવ્યો છે. સુંદર મજાના વસ્ત્રો પહેરવા માટે આપ્યા છે. ભગવાન સુદામાને જમાડે છે. રૂક્ષ્મણીજી ચરણ ધોવા માટે જળ લાવે છે, પણ એનાથી પહેલા કૃષ્ણએ પોતાના આંસુડાથી સુદામાના ચરણોને પખાડ્યા છે. ભગવાન સુદામાજીના પગના કાંટાને કાઢે છે. એક કાંટો તો એટલો બધો ખૂંચી ગયો હતો પગમાં કે નીકળતો નહોતો. ભગવાને પોતાના દાંતથી એ કાંટો કાઢ્યો છે. દ્વારકાનાથ, કારણ કે કાંટો તો ખૂંચ્યો છે સુદામાના પગમાં, પરંતુ દર્દ થાય છે દ્વારકાધીશના હૃદયમાં.